મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા, પ્રભુ પાવન ગોપીના. ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું, પ્રભુ વૈકુંઠ ઉતાર્યું. કાલિય મર્દન કીધા, કાલિય મર્દન કીધા, ને ચારી. ઓમ જય કાના કાળા. ગુણ કણો તુજ પાર કે મેં નહીં આવે, પ્રભુ કે મેં નહીં આવે. વેદ પુકારે વેદ પુકારે, નિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. ભવં ભવાની સહિતમ નમામિ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ઓમ માયાની ગાની જ પાપાની જન્માંતરકૃતાની જ તાની સર્વાણી નશ્યંતુ દક્ષિણામ પદે પદે. પાપોહમ પાપકર્માહમ પાપાત્મ પાપ સંભવમ. ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. તેન પાપા મહાવિષ્ણુ પ્રિયતા નમઃ. દરેક યજમાનો પોથીજીને નમસ્કાર કરી શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબ ફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાદરબિંદુ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણત્વદીયપદ પંકજ પંજરાંતે અદ્વૈવ મેં વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતયે
કંઠાવરોધનવિધો સ્મરણં કૃતસ્તે કંઠાવરોધનવિધો સ્મરણં કૃતસ્તે શ્રી દ્વારિકાધીશ કી બાલકૃષ્ણલાલ કી હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે રામ રામ હરે 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 રામ રામ હરે હરે બધા તાળી પાડી અને ગાઓ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે બોલો હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે ઓ રામ રામ હરે હરે રામ હરે હરે ઓ કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
नमः तस्मै श्रीगुरुवे नमः। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयान्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। विक्रेतु काम किल गोप कन्या मुरारी पारदर्पित चित्तवृत्ति दद्यादिकं मोहवशाद् वोचद गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। ओ हे नाथ नारायण वासुदेव। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेयं देहावसाने इदमेव जात्यं गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु दिग्वे पिबस्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ભાવથી બોલો, જો કડતાલ નો તાલ આવ્યો તો કેવું સરસ લાગે છે હે? કાલે વધારે લઈ આવશો બરોબર ભાવથી। ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય ઓ વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય
મંત્રનો પ્રેમથી જે પાઠ કરે શ્રી દામોદર દયાદાને સહેજે ગોલોક સંજય. શ્રી દ્વારિકાધીશ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હનુમાનજી મહારાજ કી. ચામુંડા માત કી જય. સર્વે પિતૃદેવ કી જય. ગૌ માત કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મહાદેવ જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ કૃપાથી આજરોજ નકુમ પરિવાર દ્વારા સમસ્ત વાડી સમસ્ત નકુમ પરિવાર આજરોજ અહીંયા દિવ્ય આ ભાગવત કાર્ય જ્યારે આદરી રહ્યું છે ત્યારે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ મહમ ન જાને. શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા ગંગાનું આયા સુંદર આયોજન કર્યું છે એ બદલ નકુમ પરિવારને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. આખા પરિવારને ખૂબ સરસ મજાનું આ તમે આયોજન કર્યું છે, ખૂબ સુંદર. શિવજી મહારાજે પાર્વતીને એમ કીધું કે ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી. જે કથા કરાવે છે ને એના જેટલું ધન્યવાદ કોઈને આપવા જેવો નથી. માતા પાર્વતીએ આવી રીતે ભગવાન શિવજીને કીધું હતું કે મને કથા સંભળાવો. અને આજ આખો નકુમ પરિવાર ભેગો થઈ અને ગંગા સમાન આવી દિવ્ય કથાનું જ્યારે અહીંયા આયોજન કર્યું છે ત્યારે ખૂબ ધન્યવાદને પાત્ર છે આ પરિવાર. કલિકાલમાં જે કથાને સાંભળવા માત્રથી વિશ્વના મનુષ્ય જ નહીં પણ ગ્રંથોમાં એમ કહ્યું છે કે આ ભાગવત કથાના શ્રવણથી આખા વિશ્વના જેટલા જીવ હોય એ તમામ જીવનું શુભ કરનારી પવિત્ર કરનારી આ મંગળકારી આ કથા છે. કલિયુગમાં ગંગાજી સમાન કીધી છે આ કથાને. આજે આપણે બધા જ ભાગશાળી છીએ, કારણ કે ભાગશાળી નહીં, ખાલી ભાગશાળી હોત તો ક્યાંક હરિદ્વાર કે ત્યાં જઈને આપણે ગંગાજીમાં સ્નાન કર્યું હોત. પણ આજ ગંગા રૂપી જે કથા છે એ ગંગા છે. સદગતિ મળે છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. અને સદગતિ મળે છે એની સાક્ષીનો પુરાવા આપતો એક પ્રસંગ વેદ વ્યાસજી આ કથામાં વર્ણવ્યો છે. અને એ કથા છે ધુંધુકારી અને ગૌકર્ણની કથા. એ સત્યને નિર્વિવાદપણે સાબિત કરે છે કે ભાગવત કથાના શ્રવણથી સદગતિની પ્રાપ્તિ થાય છે. આવો સાંભળીએ કે કઈ રીતે ધુંધુકારીને સદગતિ મળી હતી, કઈ રીતે ગૌકર્ણે કથા કરી હતી. એ પહેલો પ્રસંગ હું તમને વર્ણન કરું. શાંતિથી આનંદથી ભાવથી તમે સાંભળો. લખ્યું છે કે તુંગભદ્રા નદીને કિનારે એક સુંદર મજાનું ગામ, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ એક ભૂદેવી ગામમાં રહે. આત્મદેવ નામે બ્રાહ્મણ એ ગામમાં રહે છે. આત્મદેવ નામના એ બ્રાહ્મણની પત્નીનું નામ ધુંધુલી છે. આત્મદેવ બ્રાહ્મણ છે એ બહુ પવિત્ર હતા, સદાચારી હતા, સત્સંગી હતા. પણ ધુંધુલી સ્વભાવે થોડીક ક્રૂર, થોડીક મલિન સ્વભાવની, ઝઘડાળુ, બાધેડકી નથી કેતા આપણે, એવી થોડીક એની સ્ત્રી, એનો સ્વભાવ અમુક પ્રકૃતિ હોય ને, પ્રાણ ને પ્રકૃતિ ભેગા જાય, એ જાય જ નહીં. પણ આત્મદેવ બ્રાહ્મણ એટલે સત્સંગી જીવડો, ભજનાનંદી માણસ. બ્રાહ્મણ દંપતી છે, બંને પતિ પત્ની એ ગામમાં રહે. બંનેને સંતાન નથી, દીકરો દીકરી કાંઈ ન મળે.
અનેક વ્રત કર્યા, જપ કર્યા, તપ કર્યું, છતાંય બ્રાહ્મણ દંપતીને સંતાન નથી એનું એને થોડુંક દુઃખ થાય છે. આત્મદેવે એક દિવસ મનમાં ને મનમાં વિચાર કર્યો, કરે રે કેટલી કેટલી ભગવાનની ભક્તિ કરું છું, કેટલા એના પૂજન કરું છું, શિવજીને સતત હું ભજ્યા કરું છું, કૃષ્ણનું રામ રટણ કરું છું, છતાંય મારે ત્યાં સંતાન નહીં, મારે જ દીકરો નહીં. જો મને હવે દીકરો ન મળે ને, મારે ત્યાં પુત્રનો જન્મ ન થાય તો હવે મારે જીવવું નકામું છે. મારા દેહને છોડી દેવો છે, મારે આત્મહત્યા કરી લઈ, મારે મરી જવું છે, મારે જ સંતાન નહીં. આત્મહત્યા કરવા માટે આત્મદેવ બ્રાહ્મણ છે એ જંગલમાં અઘોર વનમાં જાય છે. જ્યાં વનમાં પોતે જાય ત્યાં એક મહાત્મા એને ભેગા થાય છે, એક સંત મળે છે. સંતે જ્યારે આત્મદેવ બ્રાહ્મણને દુખી જોયા ત્યારે મોઢું પડી ગયેલું જોયું ત્યારે સંતે પૂછ્યું, ભૂદેવ તમે દુખી હો એવું કેમ મને લાગે છે? તો કે હા મહાત્મા, હે મહારાજ હું દુખી છું. તો કે કેમ? તો કે મારે સંતાન નથી ને એટલે હું દુખી છું, મારે દીકરો નથી. હું કેટલું કેટલું ભગવાનનું ભજન કરું છું, સાધના કરું છું, તપ કરું છું, છતાંય મને જ ભગવાને દીકરો નો આપ્યો. તો કે તો શું? તો કે મારો દીકરો નથી ને એટલે હું આત્મહત્યા કરવા માટે આ જંગલમાં આવ્યો છું. અરે રે ભૂદેવ, એમ તે કાંઈ મરી જવાય થોડું? એમ કાંઈ આત્મહત્યા કરી લેવાય? આ તો દેહ તો માનવ દેહ તો દેવોને પણ દુર્લભ છે. એમ કાંઈ આખું પૂરું કરી દેવાય? મરાય નહીં. મહાત્માએ શું કીધું ખબર છે? સાંભળી લો ભૂદેવ. સર્વેશ્વર ચ સર્વાત્મા નિજ ઈચ્છાત કરીષ્યતિ. હે ભૂદેવ, ભગવાન જે કાંઈ કરે છે ને એની ઈચ્છા પ્રમાણે જ આ ધરતીની માથે બધું થાય છે. ભગવાન પોતાના ભલા માટે જ કાંઈક આ બધું કરતો હોય છે. સાંભળી લો, જીવના ભલા માટે જ ભગવાન જે કાંઈ કરે, જે પરિસ્થિતિમાં રાખે. ઠાકોરજી તને પુત્ર નથી આપ્યો, દીકરો નથી આપ્યો, તો એમાં તારી કાંઈક ભલાઈ હશે. માટે તમે હઠ છોડી દો, હઠાગ્રહ મૂકી દો અને પુત્ર પ્રાપ્તિ માટેનો તમે પ્રયત્ન કરો છો, એ પ્રયત્ન નકામો છે. સંતે કીધું, કદાચ તને પુત્ર પ્રાપ્ત થશે ને તોય તું વધારે દુખી થાયશ. કદાચ ભગવાન એ દુખી નહીં થવા દેવો હોય એટલે તને દીકરો નથી આપ્યો. માટે જે પરિસ્થિતિ તને રાખ્યો છે એમાં તું જીવન જીવી જા ને ભગવાનનું ભજન કરી લે. બ્રાહ્મણે એમ કીધું કે શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે અપુત્રસ્ય ગતિર નાસ્તિ. એનું શું? પુત્ર વગર સદગતિ ન મળે એવું મેં ક્યાંક વાંચ્યું છે. ત્યારે સંતે જવાબ આપ્યો કે તારી વાત સાચી છે, પુત્ર વગર સદગતિ ન મળે, પણ કેવો દીકરો? પૂ નામના નરકમાંથી તારે એવો દીકરો હોવો જોઈએ, દુઃખના દાવાનળમાં નાખે એવો દીકરો નહીં. પુત્ર હોવા માત્રથી સદગતિ મળતી હોત તો લગભગ બધાને ઘેરે પુત્ર હોય જ છે. બધાને વિના પ્રયાસે સદગતિ મળી જવી જોઈએ, પણ એવું બનતું નથી. સદગતિ મળે છે માણસના પોતાના સત્કર્મના આધારે. માણસ પોતે જ એવું કર્મ કરે છે ને એનાથી સદગતિ મળે છે. માણસ પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે. મહાત્માએ આત્મદેવને ખૂબ સમજાવ્યો, પણ ભૂદેવ માન્યા નહીં અને કીધું પુત્ર વગર હું જીવી નહીં શકું, મારે જીવવું નથી. દુરાગ્રહ ચાલુ રાખ્યો ત્યારે સંતનું હૃદય પીગળ્યું. હો ભાઈ, સાધુ તો સાધુ હોય ને, સંતનું હૃદય પીગળે છે. અને સંતોનો સ્વભાવ એવો હોય ને, હે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના દેવો. એક ડગલું મેં આગળ જોયા, જનની થી જગ સાથ. માં કરતા પણ વધારે વાલપ કરે કોઈ તો એ સાધુ કરે છે ભાઈ. એટલે કીધું કવિએ, એક ડગલું મેં આગળ જોયા, જનની થી જગ સાથ. એ માત સુરાવે અને સંત જગાડે,
માં છે ઈ તો માયામાં પોતાના પુત્રને સુરાવી દે છે, પણ સંત આવી એને જગાડે કે ઉઠી જા ભાઈ, તારી આંખ ઉગાડ, કાંઈક ભગવાનનું પરમાત્માનું ભજન કરી લે, તું જાગૃત. કારણ કે જાગૃત નગરી કો ચોર ન લૂંટે. જાગૃત અવસ્થામાં આવી જા. સુરે સુતો માયાના ઘેનમાં, હે માનવ સુરે સુતો તું માયાના ઘેનમાં. સંત જગાડતા હોય એટલે કીધું કે માત સુરાવે અને સંત જગાડે, અન પછી ભેળવી દે ભગવાત, સાધુનો સ્વભાવ છે એવો, એ જને તાની ગોદ ના જેવો. પણ માયા અન મમતા તણા, હર રે જન હૃદય ન લાગ્યા રોગ. અને એવા સંત હે સમરવાઈ જો, હર રે જન દિવસ ઉગેન દાદવા. માયા ને મમતા તણા જેના હૃદય ન લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ, પછી દિવસ ઉગે ને દાદભા. આ સંતનો સ્વભાવ. સાધુનું હૃદય હિમાલય પીગળે એમ પીગળ્યું કે ભાઈ એમ તો કઈ ભૂદેવને મારી સામે મરવા તો ન જ દઉં ને. આન પછી કીધું કે હે ભૂદેવ સાંભળી લ્યો, તો હું તમને એક આ ફળ આપું છું, આલ્યો આ ફળ છે ને એ તમારી સ્ત્રીને તમારી પત્નીને ખવડાવજો, અને એ ખાતા જ એને એક લાયક પુત્ર અવતરશે. જાઓ મારું આ ફળ તમે એને આપજો, આ મારું વચન વ્યથા નહીં જાય. ફળ આપ્યું. ફળ લઈને આત્મદેવ ઘેરે આવે. ફળ પોતાની પત્ની ધૂંધુલીને આપે છે. ધૂંધુલી વિચાર કરે કે ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, મારે પ્રસવની વેદના સહન કરવી પડશે. આ તો ભારે કષ્ટની વાત આવી. ફળ એને ખાધું નહીં. ધૂંધુલીની નાની બેન એને કીધું કે તું ચિંતા ન કરતી બેન, મારે જે બાળક થવાનું છે ને એ હું બાળક તને આપી દઈશ, તું ખાલી સગર્ભા હોવાનો ઢોંગ કર. ધૂંધુલીનું બાળક જોઈએ છે પણ વિના દુખે પ્રસવની વેદના સહન કર્યા વગર એથી એને ફળ ખાધું નહીં. અને ફળ જે મહાત્માએ આપ્યું હતું ને એ ફળ એ ગાયને ખવડાવી દીધું છે. પછી પોતાની બેનનો છોકરો લઈ આવે અને એ દીકરાનું નામ એને ધુંધુકારી પાડ્યું છે. યથા સમયે ગાયને પણ પ્રસવ થાય ને ગાયના કાનવાળું પણ મનુષ્ય આકારનું બાળક એને થાય છે, અને એનું નામ એને ગૌકર્ણ રાખ્યું છે. કારણ કે એના કાન છે એ ગાય જેવા કાન હતા. ગાયના કાન જેવા કાન વાળો એક પુત્ર ગાયને અવતર્યો, એનું નામ ગૌકર્ણ રાખ્યું. ઘટના બને કે યથા સમયે આ ઘટના બની. બે દીકરા મોટા થાય, ગૌકર્ણ મોટો પંડિત બને, પવિત્ર થાય ને ધુંધુકારી દુષ્ટ થયો છે. આખા પ્રસંગને આપણે આપણા શરીર માટે લેવો હોય તો એમ કહી શકાય કે માનવ કાયા છે એ તુંગભદ્રા નદી છે, અને જીવાત્મા છે આત્મદેવ બ્રાહ્મણ છે. કુતર્ક કરનારી બુદ્ધિ છે એ ધૂંધુલી છે. દ્વિધા વૃત્તિ ધરાવતી ધૂંધુલીએ મહાત્માએ આપેલું વિવેક રૂપી ફળ ખાધું નહીં. અને ધૂંધુલીની નાની બેન એટલે કે માનવ મન, બુદ્ધિએ મનની સલાહ લીધી છે. તમે સલાહ મનની કોઈ દી ન લેતા. તમારે સલાહ લેવી હોય ને તો તમારા આત્માની સલાહ લેજો, કારણ કે આત્મામાં રામ બેઠો છે. હું તમે બધા શું કરીએ, ભટકાઈ પાછા વળી. આપણે ખબર જ નથી કે આપણે કોની સલાહ લેવાની છે. આપણે આપણા મન પ્રમાણે મનમુખી બનીએ છીએ. થોડુંક અંતર્મુખી બનવાની કોશિશ કરો. આ કથા સાંભળ્યા પછી તમને ખબર નહીં રહે અને તમે અંતર્મુખી બની જાશો. પણ જો આખી કથા સાંભળશો તો, કારણ કે એની એક તાકાત હોય છે આ કથાઓની, સત્સંગની. એ તમને અંદર લઈ જાય છે, અંતર્મુખી બનાવે છે. બહિર્મુખી બની અને અંતર્મુખી બનવું ને એનું નામ જ ભક્તિ છે. હું તમે બધા બહિર્મુખી છે. આપણને બધું બહારનું જ દેખાય છે. બહાર જ ડોટું કાઢી કાઢીને આપણે તૂટી ગયા. અહીંયા ભગવાન મળી જાય, અહીંયા ડુંગરા માથે કઈક ભેગું થઈ જાય. માલપા કોઈ દી એક આટો માર્યો નહીં બેન તમે. દાદા મેકરણે એટલે તો કીધું હે વન રાતે વનમાં એક અરે મૃગલો અન કસ્તુરી છે રે મૃગલાની
માય કસ્તુરી અરે છે આ મૃગલાની માય આજ મારી મેના રે એ બોલે રે ગઢને અરે કાગ રે અઘોર વનની માલપા એક એવો મૃગ થાય કસ્તુરી મૃગ કે કસ્તુરી એની નાભીમાં હોય અને એની દુર્લભ સુગંધ આવતી હોય, અતિ સુગંધ આવે. એટલે મૃગલાને એમ થાય કે આ એમાં તો મૃગલો તો જંગલમાં હોય એટલે જેનપાનો પવન હોય એની પાથી એમને સુગંધ આવે. એને ખબર નથી કે મારી સુગંધ મારી માલપાથી આવે છે. એટલે જેનપા પવન હોય એની પા થોડે આનપાથી આ વસ્તુ મળી જાય. આનપા તે માણસનું જેવું છે, જેનપા પવન હોય એની પા ઘોડી માંડી દે મારો બેટો. હે જેનપા પવન હોય એની પા, પણ વસ્તુ તો એની નાભીમાં પડી છે. માલ તો માલપા પડ્યો છે. ઘટના એવી બને દાદા મેકરણે કચ્છનો કાવડિયો સંત કઈ જેમ તેમ નહીં ભાઈ. હે એને આ શબ્દો લખ્યા છે ને એમ કે આખી જિંદગી મૃગલો છે દોડી દોડી થાકી જાય કસ્તુરી મેળવવા માટે. એવો અમૂલ્ય પદાર્થ છે કસ્તુરી કે એક જણો હાથમાં રાખે ને કદાચ 10 જણા હાથા જોડી કરીને ઉભા રહી જાય ને 10મો માણસ પોતાનો હાથ સૂંઘે ને તો એને ત્યાં સુગંધ આવે. એવી કસ્તુરીની તાકાત છે. એ કસ્તુરી મૃગલાની નાભીમાં હોય, ડોટું મૂકે જંગલમાં હો, અને છેલ્લે ઘટના એવી બને કે દોડી 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 મૃગલો છે એ થાકી જાય, પડી જાય અને મોઢામાંથી ફીણ આવી જાય બહાર. અને પછી ઓલો પારધી કે શિકારી આવી અને કસ્તુરી લઈને વયો જાય. મૃગલો પડી જાય ને માલ વયો જાય. માણસનું એમ છે કે આની પાથી કઈક હું લઈ લઉં લોસો, આની પાથી લઈ લઉં, દોડી જાય, પડી જાય, થાકી જાય અને પછી જે માલ છે ને એ ઓલો લઈને વયો જાય ને માણસ એમને પડ્યો રહે. પછી હે આ દાદા મેકરણની વાત છે. ભટકવાની જરૂર નથી, માલપા જરીક આટો મારવાની જરૂર. આ કથા છે એ આપણને, કથાનો બીજો અર્થ થાય થાક. અવળું કરો એટલે કથા, થાક. જો તમારા જીવનનો થાક ન ઉતરે ને તો આપણે કથા સાંભળી જ નથી એવું સમજી લેવાનું. હે કથા તમે અંતર્મુખી બની અને અંદર ઉતારવાની કોશિશ કરજો. આપણે આ 2 કાન આપ્યા ને એ જ ખોટું કર્યું છે. એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખીએ છીએ. એક કાન હોત ને તો સારું હતું, અંદર તો રહેત કઈક માનપાથી હોરું નીકળી જાય છે. હું તમે બધા એક કામ કરશું, 2 કાનેથી કથા સાંભળી અને અંતરમાં ઉતારવાની છે આપણે કથા. હે કચરો બચરો અંદરથી સાફ કરીને રાખજો પાછા. હા એટલે તો અહીંયા વગડતું હતું ને ઓલું ગીત, શેરી વળાવી સજ કરવું એટલે અંદરથી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ રૂપી થોડો કચરો છે ને એ દૂર કરશો ને તો કૃષ્ણ પરમાત્મા તમારા હૃદયમાં તમને દેખાય. અને બેહારવાની જરૂર નથી, બેઠો તો છે જ. એટલે તો હું તમે એકાબીજા હામાં રામ રામ કરીએ છીએ, કૃષ્ણ કૃષ્ણ કરીએ, જય શ્રી કૃષ્ણ કોને કહી છે? માલી માલપા બેઠો એને તમે જય શ્રી કૃષ્ણ કહો છો અને હું તમારી માલપા બેઠો એને જય શ્રી કૃષ્ણ કહું છું. હે આપણને ખબર છે કે હામો બેઠો તો છે જ માલપા, પણ પડદો છે ઈ કચરો સાફ કરવાનો. એટલે તો આપણે ગાતા હતા ને, શેરી વળાવી સજ કરું રે હરી આવો ને. આ શેરી વળાવી સજ કરું રે હરી હે આંગણીએ પથરાવ ફૂલ મારે ઘરે આવો ને. હા શેરી વળાવી સજ કરું રે હરી આવો ને. યહા ઉતારા દેશું ઓરડા રે હરી રાવો ને. દેશું દેશું મેળી કે રામોલ મારે ઘેરે આવો ને. દેશું દેશું મેળી રામોલ મારે ઘેરે આવો. એ હા શેરી વળાવી સજ કરું રે હરી આવો ને. હા
આમ મન કા કહાન કીજીએ મન જ્યાં ત્યાં લઈ જા મન કો એસે મારી જે તૂટ તૂટ રહે જા. મનનો કચરો સાફ કરી અને આપણે આ કથામાં બેસવું પડશે તો ઈશ્વર જરૂર આપણને દેખાશે. ધૂંધલી એટલે કે માનવ મન. બુદ્ધિએ મનની સલાહ લીધી, સલાહ આત્માને લેજો, મનની નહીં. મન કહે એમ કરતા નહીં. એક જણાએ તો સાધુ પાસે જઈને કીધું કે બાપુ મારે ભક્તિ કરવી છે, મારે ભજન કરવું છે, તો મારે કઈ રીતે શરૂઆત કઈ રીતે કરવી? ત્યારે એ સંતે એક જ જવાબ આપ્યો કે તારા મનના તરંગ જે ઉઠે છે ને, સંકલ્પ વિકલ્પના જે ઉભરા ઉઠે છે ને, એને હેઠા બિહારી દે તો તારું ભજન ચાલુ થઈ ગયું. માને કહેવાય હે, કાંઈ કરવાની જરૂર નથી. શું કીધું? એ મન કે તરંગ માર દે તેરા હો ગયા ભજન आदत बुरी सुधार ले तेरा हो गया भजन अरे मन के तरंग मार दे. अरे तेरी दृष्टि में कुछ दोष है, दोष है, दोष है. तेरी दृष्टि में कुछ दोष है भाई, ये दुनिया निहारती. अरे समता का अंजन आज ले, समता का अंजन आज ले, बस हो गया भजन मन के तरंग मार दे तेरा हो गया भजन आदत बुरी सुधार ले तेरा हो गया भजन. आया कहां से तू कौन है, आया 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 कहां से तू कौन है और अब जाएगा कहां. इतना ही दिल विचार में हो गया भजन मन के तरंग मार दे तेरा हो गया भजन एक आदत बुरी सुधार ले तेरा हो गया भजन. आम मन कहे एम न करता. सलाह लेवी कोई सतगुरुनी, कोई सतपुरुषनी अथवा तो आत्मानी. ई केम वर्तजो. ધૂંધલીએ વિવેક રૂપી ફળ ગો એટલે કે ઇન્દ્રિયોને ખવરાવ્યું ને પરિણામે વિવેક જ્ઞાન અને ભક્તિના સત્વરૂપી ગોકર્ણનો જન્મ થાય છે. ધુંધુકારી મોટો થાય અને 5 પર સ્ત્રીના ફંદામાં પોતે ફસાય છે. બહુ દુષ્ટ બન્યો છે આ દીકરો ધુંધુકારી. 5 પર સ્ત્રી એટલે કોણ? તો કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ 5 વિષય 5 કુનારી છે, પર સ્ત્રી છે. સુજી સાવધાન કહે ને કહેવા લાગે કે 5 વિષયમાં ન ફસાશો. ધુંધુકારી ફસાણો તો એ દુરાચારી બને છે. પુત્રના દુરાચરણને જોઈને આત્મદેવની આંખ ઉઘડી. મહાત્માના ઉપદેશથી જે જ્ઞાન નહોતું લાગ્યું એ જ્ઞાન ઠોકર ખાઈને એને આવ્યું. પોતાના અનુભવથી જ્ઞાન મેળવે પશુ અને બીજાના અનુભવથી જ્ઞાન મેળવે માનવ. ઘટના એવી બની
આત્મદેવ મનમાં ને મનમાં દુખી બહુ થાય છે ને કેવા લાગે કે આના કરતા તો હું વાંજીયો રહ્યો હોત તો સારું હતું. ઓલા સાધુએ કીધું તું કે ભાઈ તું રહેવા દે, પણ માન્યો નહીં. ધુંધુકારીએ બધી જ સંપત્તિ વાપરી નાખી, બધું જ ધન વેડફી નાખ્યું ને પછી તો માત પિતાને મારવા દોડે છે. બહુ દુખી થયા છે પોતે. મોટો દીકરો હતો ને બહુ લાડમાં ઉજેરેલો, સમજ્યા? એક તો ઘણા વર્ષે દીકરો જન્મો, બહુ લાડ બહુ હારા નહીં. શિક્ષા જરૂરી છે. પછી જો આવું થાય. એક ગગજી નામનો એક છોકરો, નવા લગ્ન થયા અને થોડાક પાટે ઉઠામણના પૈસા ખીચામાં પડેલા, ખીચું બીચું બધું ફૂલ, અને નવો કબાટ, નવો દાંતિયો ને માથું વળાવતો એની બા ને કે, બા તમે મારી વહુ હામું બહુ ટકટક ન કર્યા કરતા હો. અને એના બાપા સાંભળી ગયા. ગગજીનો મગજ થોડોક ફેર્યો છે કે, અને એના બાપાએ કીધું બેટા ગગજી, મારો દીકરો હાલ તો થોડુંક આ મેળની થોડીક આગાહી છે, આંબાલાલે કરી છે ને, થોડીક આપણે નીણ પૂળો લઈ આવીએ, વરસાદ થાય ને તો નકામ આપણે હેરાન થાવ. હાલ મારો દીકરો ગાડું જોડ લે. છોકરાને એમ થયું ભાઈ આંબાલાલની આગાહી હમણાં કઈ છે નહીં, કઈ વરસાદ જેવું છે નહીં. બાપા તો કે તું ગાડું જોડ મારો દીકરો, હાલ ને થોડીક નીણ લેતા એમ કરીને ગાડું જોડાયું, ખરીફ તો મૂકી દીધો પરોણો ગાડામાં. ગગજી ખેતર જઈ અને બરદિયા બાંધતો તો 4 ખરીપિયા વરગાડ્યા વાહામાં. તારી માને કહેવાનું ટકટક નથી કરવાનું, કા હું કહી દઈશ. તો કે બાપા હવે મારા બાનું હું નામ લઉં તો હું મરું, મને હવે મારતા નહીં, ખબર પડી જાય નવા મહેમાનને તો મારું કેવી દશા થાય. કે ભરોળા ઉપડશે તો હવે કોઈ દી નામ લઈ તાર માનું. હાલા ગાવા કોણ આવ્યું તું ઈ કે, હે? તો કે મારા બાનું કઈ કહેવાય, હું કોઈ દી મારા બાનું નામ લઈ, કાંઈ વાંધો નહીં, 4 પૂળા નાખી દે કડબના, હાલ ઘર ભેગો થા. ગગજી ઘરે આવીને બરદિયા બાંધ્યા ન બાંધ્યા ઠેકીને વયો ગયો બાયણેઓ, કે કોઈને ખબર ન પડે. આ તું કઈ કહેતા નહીં હો બાપા કોઈને, હું કોઈને કાંઈ નહીં કહું, પણ તું હવે હખણો રહેજે. ગગજીને કમ્પ્લેટ કરી નાખ્યો. 2-4 મહિના થયા, 400 મહિના થયા, અને ગગજી પાછો ભૂલી ગયો. ઓલું ચાર્જિંગ પૂરું થઈ ગયું ને, હા બેટરી થોડી કારક ચાર્જિંગ કરતા રહ્યો તો કઈ વાંધો ન હોય, પણ ઓલું ચાર્જિંગ પતી ગયું. આન ગગજી બેઠો એક દી માથું વરાવતો કે, બા તમે હવે વૈશમાં રોહડામાં મોરના મોર કઈ આવડે નહીં, કારવે નહીં, દાબેલી પાણીપુરી ઢોસા આ તે આ નવી બાઈઓને કઈક બનાવવા દે, તો તમને કઈ આવડતું નથી ને, વૈશમાં હું આટા માર્યા કરો. અને એના બાપા સાંભળી ગયા. બેટા ગગજી તાર બાન કાઈ ને મારો દીકરો હાલ તો થોડું ગાડું જોડતો. તો કે ના, મારા બા જેવી રસોઈ થાય કોઈથી, આંગળા કઈડી જાય આંગળા. મારા બા તો એવું ના થાય કે ક્યાંય વરસાદ કાંઈ ગાડું જોડવું નથી બાપા. ના કે હાલ જઈ હાલ મારો દીકરો. તો કે બાપા મારા બા જેવી વાત થાય, મારા બા જેવું રાંધણું કોઈનું નહીં હો, ક્યાંય જવું નથી. તમે કહો તો હટાણા તમને પગે લાગુ મારા બા ને તમને બેયને. આમ જો થોડી ક્યારેક શિક્ષા કરતા રહીએ ને તો સંતાનો કાબુ મારે. હે ધુંધુકારી બગડ્યો છે, બધી સંપત્તિ વાપરી નાખી, વેડફી નાખી. માતા પિતા દુખી થયા છે, મા બાપને પણ મારવા દોડે છે. મા બાપ છે ને જીવનમાં 2 જ વખત દુખી થાય. એક દીકરી ઘર છોડે તઈને, એક દીકરો તર છોડે ત્યારે. 2 વખત મા બાપ રડે છે આચા દિલથી. બાકી બાપને આંખમાં આહુડું ન આવે, પણ દીકરી જયારે ઘર છોડે ને ત્યારે આ બાપ ગમે એવો હોય પણ ભાંગી પડે હો, કે મારો કાળજાનો કલેજાનો કટકો હોય જાય મને. હે દીકરી ઘર છોડે તો બાપ રોવે, અને બીજો જયારે દીકરો તર છોડે ને તઈ એની આંખમાં આહુડા જાય. કરે રે મારા બાપ, આ કરતા તને ઢીબી નાખ્યો હોત તો સારું હતું. હે પેટે પાટા બાંધીને મોટો કર્યો, આ સાંભળવા સારું થાય. એક દીકરાએ તેના બાપને કીધું કે બાપુજી હવે તમે ક્યાંક વયા જાઓ, તમે ક્યાંક નીકળી જાઓ. તો કે હું ક્યાં જાઉં? તો કે આ મોટા સાહેબો આવે છે ને તમારો આ ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આ બધું નથી સારું લાગતું, પણ કે હવે આ અડધી જિંદગી મારું પૂરું થવા આવ્યું, હવે હું ક્યાં જાય? તો કે હું કઈક રસ્તો કરી દે, પણ તમે ક્યાંક નીકળી જાઓ. આન પછી એના બાપે કીધું કે લાય બેટા તો એક ચાદર દે મને, હાલ હવે હું વયો જાઉં. બાપ છે રસ્તો પકડે છે, ચાદર માગી અને કીધું કે બેટા એક કાતર દે ને. તો છોકરો કે કાતર ને શું કરવી, હવે તમારે કેટલું જોઈ છે? એ કે દે કાતર દે. કાતર દીધી અને ચાદરના 2 કટકા કર્યા
એક કટકો એને ખંભે નાખ્યો ને એક કટકો એને દીધો ને કીધું કે હાલે તને તારો છોકરો જેથી ઘર બારો કાઢશે ને તેથી ચાદરે નહીં આપે તેથી આ કટકો કાયમ આવશે. હાલે આ રાખ માર બાપ. હે જેવા અમારા તે ઠાર્યા ને એવા તારો છોકરો તારા ઠાર છે. પીપળાનું પાંદડું આવી જ પાનખર ઋતુ હતી ને માથેથી આમ ખર્યું, વ્રત થઈ ગયું તું, ખખડી ગયેલું અને ખર્યું ને હેઠું આવ્યું એટલે ઓલી કૂંપીડે દાંત કાઢ્યા. પીપળ પાન ખરંતી અને હસતી કૂપળિયા. ઓલી ઝીણી ઝીણી આમ પાંદડી કૂંપળ ફૂટતી હતી ને નાની નાની પાંદડીઓ એ આમ દાંત કાઢતી હતી કે જો દાદો કયો બણેનાટી બોલાવે. પીપળ પાન ખરંતી અને હસતી કૂપળિયા. તો એ દાદાએ જાતા જાતા એટલું કીધું કે અમ વીતી તમ વીતશે, થોડીક ધીરી રે બાપુડિયા, અમ વીતી તમ વીતશે. હે જેવી અમારી દિશા થઈ ને એવી તારી થવાની, થોડુંક હરપેત રાખ. હે તમારા સંતાનો એટલી જ આશા આપણે રાખી કે આપણે આપણા મા બાપની જેટલી સેવા કરી હોય, હે એટલી જ આપણી સેવા આપણા સંતાનો કરવાના છે. પીપળ પાન ખરંતી હસતી કુપળિયા, અમ વીતી તમ વીતશે, થોડી ધીરી રે બાપુડિયા. આમ ગોકર્ણ છે કયામાં નથી, અરે ધુંધુકારી કયામાં રહ્યો નહીં. મા બાપને મારવા દોડે, મા બાપનું દિલ બહુ દુખાય છે. હવે શું કરવું? પછી ગૌકર્ણ આવી. સંસ્કારી દીકરો હતો ગૌકર્ણ તો. હે વિવેક માંથી જન્મો હતો ને. હા વિવેક રૂપી ફળ હતું એ સાધુનું. પોતાના બાપને વૈરાગ્યનું સ્વરૂપ સમજાવતા કહેવા લાગે કે પિતાજી આ સંસાર અસાર છે, દુઃખરૂપ છે. દુનિયામાં જે મમતાના અને પ્રેમના બંધનો જે છે ને એ જ વધારે ને વધારે દુઃખ દે છે. આ બંધનમાંથી છૂટી જાઓ પિતાજી. આ સંસારમાં કોઈ કોઈનું છે જ નહીં. નથી તમારો પુત્ર કે નથી તમારી પત્ની, બધા જ સ્વાર્થના હગા છે. માટે મમતાનો ત્યાગ કરો અને વનમાં જઈ અને તમે ભગવાનનું ભજન કરો. વનમાં જઈને ત્યાં વિહાર કરો. પિતાજી જો અત્યારે સમજી અને જઈ અને વનમાં જાહો ને તો કાંઈ વાંધો નહીં આવે, નહીતર સમજી લેજો કાળ છે એ ધક્કો મારીને તમને એક વખત કાઢશે તો ખરા જ. પિતાજી તમે વનમાં જઈને પ્રભુ ભજન કરો. જીવનની અંતિમ પળ સુધારી લ્યો. જીવનની સાર્થકતા જ પ્રભુના ભજનમાં છે. જૂઠી છે કાયા, જૂઠી છે માયા, હે જૂઠે જગ કો ભરમાયા. झूठी से काया ने झूठी से माया, झूठा ये जग को भरमाया. अंते जाओ जीवने एकलू, अंते जाओ जीवने एकलू. मरम कोई रेला पावाना રે. જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો. મરમ કોઈ વિરલે પાયા. મરમ આનો મરમ તો આવા ગૌકર્ણ જેવા કોઈ મહાપુરુષ જાણતા હોય કે ખરેખર આ જગતની માયા શું છે. હે માયા બે રૂપી છે, એક અવિદ્યા અને એક વિદ્યા. અવિદ્યા રૂપી માયાને આધીન જીવ છે સંસારના કુવામાં પડ્યો છે. વિદ્યા નામની માયા છે ઈશ્વરને આધીન છે. અવિદ્યા રૂપી માયાને આધીન જીવ છે એ આ સંસારના કુવામાં પડેલો છે. અંતે જીવને ભાઈ જાવું એકલું, અંતે જીવને એ જી જાવું એકલું. આમરમ કોઈ વિરલે પાયા, જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો. અરે વડશે તને તારો ઘડનારો, જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો. શું આપણા સંતોએ ભજનો લખ્યા છે. પિતાજી સંસાર અસાર છે ને જીવનની સાર્થકતા પ્રભુના ભજનમાં છે. ગૌકર્ણ કહે છે આત્મદેવને સમજાઈ જાય, ગંગા કિનારે આવે, પ્રભુ ભક્તિમાં મન પરોયું, એકાગ્રતા સિદ્ધ કરીને સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. ભગવાન પ્રત્યેનો એનો ભાવ જે હતો માલપા પડ્યું તો છે પણ ગોતતો નથી. પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છેટે છેટે. સવારામ બાપાએ કીધું હે પડ્યું છે ત્યાં તો કોઈ ગોતતું જ નથી. પણ ઓલા એ ગૌકર્ણ મહાપુરુષ હતો, એને એના બાપને કીધું કે અહીંયા પડ્યું છે. હે અહીંયા તમે જુઓ. અન એને જડી ગયું ભાઈ. પ્રભુ ભક્તિમાં મન પરોવી દીધું ને એકાગ્રતા સિદ્ધ થઈ
સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ ને પ્રભુના પ્રત્યે ભાવ પ્રગટ થઈ ગયો. કોકણ લાગ્યું કે જો હવે હું પણ જો અહીંયા ઘરમાં રહીશ ને તો આ ધંધુકારીના વર્તનથી મારું મન પણ અશાંત થશે, એટલે ઈ પણ ઘર છોડીને વનમાં જતો રહે છે. ધંધુકારીની માથે હવે કોઈ અંકુશ રહ્યો નહીં. પિતાજી વયા ગયા, પોતાનો ભાઈ થોડું ઘણું સાચી શિખામણ દેતો તો ઈ જતો રહ્યો. હવે માથે અંકુશ હતો ઈ તો વયો ગયો. હા, ને પછી ઓલી સ્ત્રીઓને રાજી રાખવા માટે ચોરી કરવા માંડ્યો. પછી તો રાજાના ઘેર જઈ અને ચોરી કરી. વિચાર કરો, કુસંગ અને કુમતી માણસને ક્યાં લઈ જાય છે. બ્રાહ્મણનું લોહી હતું છતાંય રાજાના ઘરમાં ખજાને ખોટ ચોરી કરી. ઊંચા કુળનો આદમી અને નીચા કરે જો કામ તો ભુહાઈ ભારતમાં નામ બોલ્યો હાચું હોરઠિયો બને. ઊંચા કુળનો આદમી અને નીચા કરે જો કામ તો ભુહાઈ ભારતમાં નામ પછી હાચું હોરઠિયો બને. રાજાના ખજાને જઈને ચોરી કરી. રત્ન ખજાનામાંથી રત્ન જોડિત આભૂષણ લાવીને ઓલી સ્ત્રીઓને આપ્યા છે. પેલી સ્ત્રીઓ વિચાર કરે કે રાજાના રત્ન ભંડારમાંથી મેળવેલું જો આભૂષણ પકડાઈ જાય ને તો રાજા આપણને સજા કરશે. માટે આપણે હવે આ ધંધુકારીને મારી નાખીએ. હવે આનો જીવ જાજો જીવતો ન રહેવા દેવાય, કારણ કે માલ આવી ગયો છે. હવે આને પતાવી દો. પાંચેય મળીને ધંધુકારીને દોરડાથી બાંધ્યો, ગળામાં ફાંસો નાખ્યો. પણ અતિશય પાપી એવા ધંધુકારીને મોત આવ્યું નહીં, અને પછી તો મોઢામાં હળકતા અંગારા નાખ્યા. છેવટે મરી ગયો. ને આવી જ રીતે અંતકાળે 5 ઇન્દ્રિય છે જીવાત્માને મારે છે, અને ત્યારે જીવાત્મા છે તડફડીને મરે છે. પેલી સ્ત્રીઓએ ધંધુકારીને શરીરને દાટી દીધું, એનો અગ્નિ સંસ્કાર કર્યો નહીં. પોતાના કુકર્મના ફળ રૂપે પ્રેત યોનિમાં ગયો. પ્રેત યોનિને પામ્યો છે. પાપી છે ને એ મર્યા પછી પ્રેત બને છે, અને પુણ્યશાળી આત્મા છે પ્રભુના પદને પામી જાય છે. ગૌકર્ણે ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. ગૌકર્ણ વિચાર કરે ગમે તેમ તો મારો ભાઈ તો છે ને. જઈ અને ગયાજી પહોંચી ગયો પોતે. અને ગયાજી જઈ ધુંધુકારીએ ગયાજીમાં શ્રાદ્ધ કર્મ કર્યું છે. પોતાના ભાઈનું એને શ્રાદ્ધ કાર્ય કર્યું, તર્પણ વિધિ કરી. પણ મહાપાપીનો ઉદ્ધાર શ્રાદ્ધ કરવાથી પણ થતો નથી. શ્રાદ્ધ કરીને ગૌકર્ણ ઘેરે આવે, અને રાત્રે જયારે આરામ કરતા હોય ગૌકર્ણ, ત્યારે મધરાત્રિએ કોઈના રડવાનો અવાજ એના કાને સંભળાય છે. કારણ કે પાપ કરતા માણસ હસે છે, પણ પાપનું જયારે ફળ ભોગવવું પડે ને ત્યારે એને રડવું બહુ આવે છે. બહુ રડે છે, બહુ રોવે છે. ગૌકર્ણ ઘેરે આરામ કરે, કોકના રડવાનો રુદનનો અવાજ સંભળાનો અડધી રાતે. રુદન કરતા એ પ્રેતને પૂછે છે, કોણ છો ભાઈ, તું કોણ છો, શું કામ રડે છે, આટલું બધું આક્રંદ કેમ કરે છે? ત્યારે પ્રેતે જવાબ આપ્યો, હું તારો ભાઈ ધુંધુકારી છું. અગણિત પાપને કારણે હું પ્રેત યોનિને પામ્યો છું. મારી મુક્તિ માટે તમે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પણ એવા અનેક શ્રાદ્ધ કરશો ને તો મારા જેવા પાપીને મુક્તિ નહીં મળે, મોક્ષ નહીં મળે. ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિ ન મે ભવિષ્યતિ. મને મોક્ષ નહીં મળે ભાઈ, ગમે એમ કરશો તોય. ગૌકર્ણ વિચાર કરે છે કે ભાઈની મુક્તિ માટે મારે શું કરવું જોઈએ. સવાર પડતા જ ભગવાન સૂર્યનારાયણને અર્ધ આપતા પ્રત્યક્ષ દેવ આદિદેવ મહારાજ સૂર્યનારાયણને પ્રાર્થના કરી અને કીધું કે હે મહારાજ, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, મરણ જીયણ લગમાણ રખે કશ્યપ રાવું તેમ કહી અને અંજલિ ચડાવીને કીધું કે તમે તો પ્રકાશના દેવતા છો, તમે તો અંજવાળાના દેવતા છો. મારા જીવનમાં થોડુંક અંધારું આવ્યું છે, તમે થોડોક પ્રકાશ કરો. હે સૂર્યનારાયણ, મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કોઈ માર્ગ મને બતાવો. તમે તો પ્રત્યક્ષ દેવ છો, તમારો આદિ અંત નથી. ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય અને કીધું કે સાંભળી લે ગૌકર્ણ, હું તને કહું, તારા ભાઈ ધુંધુકારીને જો તારે મોક્ષ અપાવવો હોય ને તો ભાગવત શાસ્ત્ર છે, એ મોક્ષનું શાસ્ત્ર, મુક્તિ અપાવતું શાસ્ત્ર છે. ભાગવત કથા સાંભળતા જ તારા ભાઈની મુક્તિ થશે. તું ભાગવત કથાનું પારાયણ કરી લે, તું ભાગવત કથા કર. અને ગૌકર્ણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે.
ભાગવત પારાયણ કર્યું, ધુંધુકારી ત્યાં આવે છે. 7 ગાંઠવાળા એક વાંસમાં પોતે પ્રવેશ કરે છે અને એ કથા સાંભળે છે. 7 ગાંઠવાળો વાંસ રોપાણો છે, એમાં પોતે પ્રવેશ કરે અને કથા સાંભળે. દરરોજ વાંસની એક ગાંઠ તૂટે છે. 7મા દિવસે રાજા પરીક્ષિતના મોક્ષની કથા સાંભળતા જ 7મી ગાંઠ તૂટી ગઈ અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને પોતે વાંસમાંથી બહાર આવ્યો. ગૌકર્ણને પ્રણામ કરે, વંદન કરે, આભાર માન્યો છે કે ધન્ય છે ભાઈ, તે મને મુક્તિ અપાવી, તે મને છોડાવી દીધો, બંધનમાંથી છોડાવ્યો અને પોતે સ્વર્ગે સંચર્યો. ભાઈ, ભાગવત કથા સાંભળવાથી જો જળ વાંસની ગાંઠ તૂટી જાતી હોય તો ચેતન મન માનવની ગાંઠ તૂટતા કેટલી વાર લાગે ભાઈ? હે, સંત ચટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તા, ઈયળ માંથી જો ભમરી બને તો માણસને કેટલીક વાર. પણ કુડલા તું કેમ કોરો રહ્યો, તારે સદાય તેલનો સંગ. અરે કુડલો મુખથી વોચર્યો, સાંભળો મારી વાત. અરે તેલ બિચારા ક્યાં કરે, કઠણ અમારી જા. અડવા નો દઈ ને, પણ અડવા જ નો દઈ. તેલ બિચારા ક્યાં કરે, કઠણ અમારી. થોડાક નરમ થઈ જાજો મારો બાપડીઓ. કથા સાંભળવા માટે 7 દિવસ આપણે ભેગા થયા છે ને, તો થોડુંક આમ સહન કરતા શીખી જાજો, ગમ ખાતા શીખી જાજો અને આવો પધારો મારો બાપલીઓ ન લાગ્યા હોય એને પગે લાગતા શીખી જાજો. 7 દિવસમાં થોડાક નરમ થઈ જાઓ ને, ભારે મજા આવશે. હા, કારણ કે કઠણ ને આડશે નહીં, એટલે કેવું હું નરમ થવાની વાત. હે, ઈયળમાંથી જો ભમરી બની જાતી હોય ગુજારો કરતા કરતા, તો હું તમે તો માણા છે. સંતે એમ કીધું, સંત ચટકી લાગ્યા વિના કેમ રીજે કીર્તાર, ઈયળમાંથી જો ભમરી બને તો માણાને કેટલી વાર. જરાય વાર લાગે એમ નથી, પણ અડવા દઈ તો ને. હું તો અહીંથી ઘેરામાં ઘા કરવાનો છું, લાગે ને લાગે ન લાગે તો ભાઈ ભાઈ. હે, પણ મજા બહુ આવશે તમને કથામાં. હા, કોઈ જાતનું એવું કાંઈ જરાય જ્ઞાની નથી, પણ મારો ભાવ જે આ કાળિયા ઠાકરને હું લઈને આવ્યો છું ને, એના પ્રત્યે મને પ્રેમ બહુ છે, મારો ભાવ બહુ છે. અને આ કથા પણ પ્રેમ અને ભાવની કથા છે. આ ચતુરતાથી તો કોઈ આપણે ઈશ્વરને પકડી જ ન હકી. બુદ્ધિ તો હાવ બાજુ મૂકી દેજો. 7 દિવસ સુધી તમે બુદ્ધિ વાપરતા નહીં, કારણ કે આ કથા છે ને કોઈ જાતના પ્રદર્શનની કથા નથી, કથા સ્વદર્શનની છે.